ડેડી, હા મને છે ને કેશ પૈસાની જરૂર છે. લે વાપર. પણ ડેડી, મારે તમારા પૈસા નથી જોતા. તો મારે છે ને મગજમાં 200 થી 300 કરોડ આવ્યા છે. શું 200 થી 300 કરોડ મારા મગજમાં આવ્યા છે. તારા મગજમાં 200-300 કરોડ આયા છે? હમ. તો એમાં હું શું કરું? કઈ નહીં ડેડી, ખાલી તમે છે ને તમારો એકાઉન્ટ નંબર મને આપી દો અને હું મારા મગજમાં આવેલા પૈસા તમારે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દઉં. કેમ કે છે ને બેંક વાળા નાના છોકરાઓને આટલી મોટી રકમ કેશમાં નથી આપતા. તો કાલે સવારે તમે તમારા એકાઉન્ટમાંથી 100 કરોડ રૂપિયા ઉપાડીને મને આપી દો અને બાકીના જે બચે એમને એ તમે વાપરો. તમે જલસા કરો, જલસા. મારો બેટો પાક્કો વેપારી બનવાનો હા. આજે તો સન્ડે અને મારી મમ્મી એક તો મને ભણવા બેહાડી દીધો છે જો. અને બાકી બધા છોકરાઓ તહેવાર રમે છે. મારે કંઈક ટેકનિક વિચારવી પડશે ભણવાથી બચવા માટે અને રમવા માટે. હા. મારા હાથને શું થાય છે? નીચે નહીં. ના. હવે બુક ના બુક કેમ આવશે છે? ના બુક નહીં બદલી. હાશ. અરે મારો હાથ કેમ ઉપર છે? અરે સાંભળી નહીં મારી ડેડી હા બોલ. ચલો ને આપણે ગેમ રમીએ. શેની ગેમ રમવાની કે છે? હું તમને અમુક પ્રશ્ન પૂછીશ અને જો એ પ્રશ્ન જવાબ તમે ખોટા આપ્યા ને હા તો તમારે 500 રૂપિયા મને આપવા પડશે. કે ફોટો પડત દેને પૂછ તો કરો. ચલો જોઈ લે કોણ જીતે છે. ચલો પહેલો પ્રશ્ન પૂછું કે જો તમારે હાથીના ફ્રીજમાં મૂકવો હોય તો કઈ રીતે મૂકશો? આવો પ્રશ્ન અમે નાના હતા ને બહુ રમે આવું તો. ફ્રીજ છે ને ખોલવાનું અને હાથીની અંદર બેસાડી દેવાનું અને ફ્રીજ બાકી દેવાનું. લાવડા પૈસા પાછા. સાચું, એ તો છેલ્લે આપી દઉં તમને. સારું હેડો. તો હવે બીજો એક પ્રશ્ન પૂછું કે જો ગધેડાને ફ્રીજમાં મૂકવું હોય તો? એ સમજ યાર. ફ્રીજ ખોલવાનું ગધેડામાં બેસાડી દેવાનું ફ્રીજ બાકી દેવાનું એમાં શું? ના. તો તમે પેલા હાથીને તો મૂક્યો તો હાથીને તો બહાર કાઢવું પડે ને પછી ગધેડો મુકાય અંદર. મારો બેટો હોશિયાર છે હોશિયાર. લ્યો બીજો પ્રશ્ન પૂછું. બોલો. એક જંગલ હતું એમાં છે ને એક મંકીની પાર્ટી હતી, બર્થડે પાર્ટી. બર્થડે પાર્ટી મંકીની. હા. તો છે ને ત્યાં આખા જંગલના બધા પ્રાણીઓ આવ્યા હતા. તો એમાં વિચારો કે કયું પ્રાણી નહીં આવ્યું હોય? બધા પ્રાણીઓ હતા. એક પ્રાણી નતું ખાલી? હમ સિંહ જ હોય ને કે બધા પ્રાણીઓ ખાઈ ના જાય? સિંહ નહીં આવ્યો હોય ના. તો યાદ કરો, તમે પેલા ગધેડો ફ્રીજમાં નતો મૂક્યો એ કઈ રીતે આવે તો? લા પૈસા. ચલો હવે એક ચોથો પ્રશ્ન પૂછું. હવે તો આટલો પડવો જ જુઓ. તારો ફોટો પાડી દેજો. હા બધા ચલો પૈસા જોઈએ પાડી કોનું હવે. બોલો. જો એક તળાવ હતું અને એના અંદર બહુ જ બધા મગરમચ્છો હતા. એક તળાવ એમાં બહુ બધા મગરમચ્છ. બોલો આગળ. અને ત્યાંનો પર એક પુલ હતો અને પણ એ પુલ છે ને તૂટેલો હતો. પુલ તૂટી ગયો. હા. તો હવે એ તળાવને પાર કઈ રીતે કરવું? તળાવમાં મગર પુલ તૂટેલો. ના થાય, ખોટી વસ્તુ છે. ના, કહું જવાબ. બોલો.
તળાવના પાણીમાંથી તરીને જવાનું. તરીને જવાતું છે યાર, હું ગપ્પુ મારે છે. તરીએ તો અંદર બધા મગરમચ્છ ખાઈ ના જાય આપણને બધા. પણ યાદ કરો, એ બધા મગરો તો પેલા વાંદરાભાઈની બર્થડે પાર્ટીમાં નતા ગયા? આને બર્થડે પાર્ટીએ તો આરે બહુ જબરું કર્યું. બર્થડે પાર્ટી મને મોંઘી પડી. આ તો હા, મંકી ભાઈની બર્થડે પાર્ટી મને મોંઘી પડી. એટલા બધા પૈસા કમાવાની ટ્રીક.